હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે એક ઘટાડા બાદ થોડી રિકવરી આવી ને રિકવરી બાદ થોડા કન્સોલિડેશન મૂડમાં જતા રહ્યા છે, પરંતુ એક્શન ઘણી બધી છે. આજના બેસ્ટ માર્કેટ મૂવર્સમાં ઓપોર્ચ્યુનિટી ક્યાં છે એની ઉપર વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ગઈકાલની સારી તેજી બાદ ભારતીય માર્કેટમાં આજે જોવા મળ્યું નેગેટિવ ઓપનિંગ, જે બાદ ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી આવી. નિફ્ટી 150 અંકના ઘટાડા સાથે 24,400 ને પાર, તો સેન્સેક્સમાં પણ 600 અંકના ઘટાડા સાથે 78,600 ને પાર કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઓછી કમજોરી, માત્ર 50 પોઈન્ટના ઘટાડા સાથે 57,300 નજીક ફ્લેટ કારોબાર. બેંક નિફ્ટીમાં 14 બેંકમાંથી 10 બેંક પોઝિટિવ એક્શનમાં, તો 4 બેંકોમાં જોવા મળ્યું નેગેટિવ એક્શન. સૌથી વધુ મજબૂતી યસ બેંક, યુનિયન બેંક અને કેનેરા બેંકમાં, તો જ્યાં સામે કમજોરીમાં જોવા મળ્યું આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક. આજે આઈટી સ્ટોક્સમાં ભારે વેચવાલી. આઈટી સ્ટોક્સમાં બ્લડ બાથ આવતા 3%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. એચસીએલ ટેક, ટાટા એલેક્સી, પરસિસ્ટન્ટના ખરાબ પરિણામ બાદ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો કોફોર્સ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને એલટીએમ એન્ટ્રીમાં પણ વેચવાલી. સતત બીજા દિવસે સારી ખરીદારી જોવા મળી એફએમસીજી સ્ટોક્સમાં, 2%થી વધુ ઉપર. નેસ્લે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, તો ટાટા કન્ઝ્યુમર, વરુણ બેવરેજીસ અને ડાબરમાં પણ સારી ખરીદારી. એનર્જી શેરોમાં જોવા મળ્યો પાવર પેક તેજીની એક્શન. એબીબી 6%થી વધુ મજબૂત. વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અદાણી એનર્જી, અદાણી પાવર, સીજી પાવર અને આઇનોક્સ વિન્ડમાં પણ સારી ખરીદારી. તો આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ કે માર્કેટમાં જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. થોડુંક 24,400, 24,450, 50 પોઈન્ટની વચ્ચે નિફ્ટી છેલ્લા 2-3 કલાકથી અત્યારે કન્સોલિડેશન કરી રહી છે. જોઈએ કે હવે 400 એક વખત તૂટ્યું, પરંતુ ફરીથી રિક્લેમ પણ કરી દે છે, અને 500 છે કે જેની ઉપર જતું નથી. જોઈએ કે હવે મોમેન્ટમ ક્યાં જોવા મળે. બાકી બેંક નિફ્ટી પણ તમે જો 57,300 લેવલ છે કે જ્યાં થોડુંક કન્સોલિડેશન કર્યું છે. 57,500 લેવલ છે કે જેની ઉપર ગઈકાલે પણ નહોતું ગયું અને આજે પણ નથી જતું. જો ત્યાં જાય છે તો મોમેન્ટમ સરસ જોવા મળે છે. કે બાકી આપણે ઓલરેડી વાત કરેલી છે, 57,700નો ગેપ છે એ પૂરો થતો જોવા મળી શકે છે. ગેપ ઓલરેડી 50% તો પૂરો થઈ ગયો છે ડેઇલી ચાર્ટમાં. જોઈએ હવે આગળ શું થાય છે. બાકી 57,000 જ્યાં સુધી સેફ છે ત્યાં સુધી આપણે અહીંયા પણ સેફ જોવા મળી રહે છે, પરંતુ ઘટાડો છે તો આઈટી સેક્ટરમાં છે. શું કરીશું માર્કેટમાં હવે આગળ, ક્યાં રણનીતિ અપનાવવી જોઈએ, એ બી એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો આવો જાણીએ હવે આ ઇમ્પોર્ટન્ટ સવાલનો જવાબ A&Y માર્કેટ રિસર્ચથી જાગૃતિ પ્રદીપ આપણી સાથે જોડાઈ ગયા છે. જાગૃતિ મેમ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે જે રીતે માર્કેટનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, 3 દિવસથી તે સરસ બાય ઓન ડિપ્સ હતું, હવે આજે આપણે જોઈએ તો ઘટાડા સાથે ઓપનિંગ આવ્યું, ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ આવી, પરંતુ હવે થોડું કન્સોલિડેશન મૂડમાં છે. તો આ કન્સોલિડેશન મૂડને કઈ રીતે સમજીશું, કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે આપણે ધ્યાન પર રાખીશું મેમ? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન એવરીવન. કન્સોલિડેશનનો જે મૂડ છે એ ગ્લોબલ અનસર્ટેનિટીઝને અને જે બી ટ્વીટ્સ બંને સાઈડના કરવામાં આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને છે. પણ ઓવરઓલ માર્કેટનો સિનારીઓ ઘણો સ્ટ્રોંગ છે. હજી પણ બાય ઓન ડીપ જ એક વ્યૂ બને છે, અને 24,000 અને 24,200 એ બંને એક સારો એવો સપોર્ટ છે. અને અપસાઇડ તમે જુઓ તો 24,600 અને 24,000, જો 600 ક્રોસ કરી જાય તો 24,800. તો અત્યારે હાલ તો જ્યાં સુધી અનસર્ટેનિટીઝ રહેશે, આ એક રેન્જ છે જે માર્કેટ પકડી રાખે. હા, પણ 24,800ની ઉપર 25,000 જ્યાં સુધી ક્રોસ ના કરે ત્યાં સુધી નવું કોઈ બાઇંગ અપસાઇડથી નથી બનતું. હા, ડીપમાં ડેફિનેટલી તમે બાય ઓન ડીપનો વ્યૂ લઈ શકો. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ઓવરઓલ કમ્પેરેટિવલી નિફ્ટીની ઘણી સ્ટ્રોંગ છે. 57,000નો જે લો બનાવ્યો એ એક સારો સપોર્ટ છે, અને ત્યાંથી હજી અપસાઇડ 57,700 800 સુધીની પેન્ડિંગ લાગી રહી છે. સો કમ્પેર ટુ નિફ્ટી, બેંક નિફ્ટી સ્ટ્રોંગ વ્યૂ રાખે છે, અને સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ પર વધારે ધ્યાન રાખવી. સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ તમને સારી એવી જોવા મળી શકે. તો આ રીતે ખાસ કરીને વિબંધો જોવા છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર ધ્યાન પર રાખીશું, પરંતુ જેમ મેં કીધું એ પ્રમાણે બેંક નિફ્ટી છે કે જ્યાં તેજીનો મૂડ વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં આઈટી સેક્ટર એટલીસ્ટ નથી આવતું, એના કારણે તમે જો મજબૂતી સારી જોવા મળી રહી છે. પરંતુ મેમ જણાવો કે હવે જે રીતે માર્કેટ મોમેન્ટમ જોવા મળ્યું છે, તો આ માર્કેટ મોમેન્ટમ વચ્ચે ખાસ કરીને હવે પ્રશ્ન થાય છે કે ખરીદી ક્યાં કરીશું, ક્યાં ખરીદીનો મોકો આપના તરફથી અહીંયાથી રિકમેન્ડેશન તરીકે રહેશે મેમ?
અમે બેન્કિંગ સેક્ટરને જ ફોકસમાં રાખી રહ્યા છીએ અને બેન્કિંગ સેક્ટરમાં ખાસ કરીને એયુ ફાઇનાન્સ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ધ્યાનમાં છે. હવે સારું એવું બ્રેકઆઉટ તમને વીકલી ચાર્ટ પર જોવા મળે છે. તો આ સ્ટોક અમારા તરફથી મિડ ટુ લોંગ ટર્મ માટેની એક પ્રિફર્ડ ચોઇસ રહી શકે. 1050ની ઉપર જો સ્ટોક સસ્ટેન કરી જાય તો પછી સ્ટોક 1120, 1290 સુધીના લેવલ્સ તમને મિડ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે. અને નીચેની સાઈડ સપોર્ટ 968 નો જોવા મળી શકે. તો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ઇઝ અ ફોકસ સ્ટોક. એવી સ્મોલ ફાઇનાન્સ બેંક જે જાગૃતિ મેમના તરફથી પસંદગી તરીકે બની રહ્યું છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, નજર કરો તો એ પ્રમાણે આપણે અહીંયા ફોલો કરીશું. 1120 અને 968, 1050 ઉપર ક્લોઝિંગ જરૂરી છે. ઇવન જાગૃતિ મેમ આજે બીજા અમારા જે એક્સપર્ટ છે સૃષ્ટિ મેમ, એ પણ આ જ રિકમેન્ડેશન એમના દ્વારા પણ આપવામાં આવ્યું, એટલે કે ડબલ એક્સપર્ટ તરફથી આજે એક સ્ટોક છે કે જે કોમન આપણને જોવા મળે છે, એવી સ્મોલ ફાઇનાન્સ બેંક કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. તો આવો નજર કરી લઈએ કે આજે જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં હવે શરૂઆત કરીશું તો નિફ્ટીના જે બેસ્ટ મૂવર્સ છે એની સાથે આગળ વધીએ તો એફએમસીજી સ્ટોક્સ. પહેલાં 3 સ્ટોક્સ જોઈશું તો આજે નિફ્ટીમાં આપણને એફએમસીજી, ટાટા કન્ઝ્યુમર, HUL તમે જો અહીં સરસ ખરીદારી છે. નેસ્લે પણ ખરીદારી મૂળમાં તો થોડુંક ત્યાં નીચે આવ્યું છે, પરંતુ સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. તો એફએમસીજી સેક્ટર પહેલાં વાત કરી લઈએ મેમ, 2 દિવસથી સરસ તેજીના મૂડ સાથે આગળ વધી રહ્યું છે. તો એફએમસીજી સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો અને કોઈ સ્ટોક્સ તમને પસંદ હોય હાલના લેવલે નવી ખરીદી માટે તો એ પણ જાણીએ મેમ. નિફ્ટી એફએમસીજી એક સારું એવું બાઉન્સ બતાવેલું છે. લાસ્ટ 3 વીક્સમાં અપસાઇડ દેખાઈ રહી છે અને આ અપસાઇડ કન્ટિન્યુ રહી શકે એવું લાગેલું છે. હવે તમે જુઓ તો નિફ્ટી 50એ જે હાઈ બનાવ્યો એમાં સારું એવું કન્ટ્રીબ્યુશન એફએમસીજી સેક્ટરનું પણ છે અને એમાં ટાટા કન્ઝ્યુમર એક પ્રિફર્ડ પિક રહેશે. ટાટા કન્ઝ્યુમર એક શું કહેવાય કે 1160 થી લઈ અને 1190 સુધી અત્યારે આવી ગયો છે. અને જો હવે ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે 1200નું લેવલ જો ક્રોસ કરી જાય સ્ટોક તો પછી એની અંદર અપસાઇડ કન્ટિન્યુ રહી શકે 1233, 1281 અને 1356 સુધી. સો પ્રિફર્ડ સ્ટોક રહેશે અમારો ટાટા કન્ઝ્યુમર. ઓકે, તો આ રીતે ખાસ કરીને વિમત જોવા મળે છે એફએમઈ સેક્ટર અને સાથે ટટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કે જેમાં આજે આપણને સરસ મોમેન્ટમ જોવા મળ્યું છે. 4.25% તેજી સાથે તમે જો તો આપણને એક આગળ તેજી જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસ ઇવન ટાટા મોટર્સ પેસેન્જર પણ વાત કરી હતી મેમ. તમે એફએમસીજી ટાટા ગ્રુપ પસંદ કર્યું છે તો ઓલરેડી ટાટા મોટર્સ પેસેન્જર પણ વાત કરીએ, કારણ કે આજે તમે જો બીજા અમુક સિલેક્ટિવ સ્ટોક છે મહિન્દ્રા કે જ્યાં પ્રોફિટ બુકિંગ છે, પરંતુ ટાટા મોટર્સ પેસેન્જર વિકલ્પ 2.5%ની મજબૂતી છે. અને અહીંયા મેમ તમે જો ફંડામેન્ટલ આપણે જ્યારે પી રેશિયો જોતા હોઈએ છે તો ખાસ કરીને અહીંયા તમે પી રેશિયો જો તો બહુ સરપ્રાઇઝિંગ છે. તમે જો 1.5-2 આજુબાજુ પી રેશિયો આપણને જોવા, જ્યારે ઇન્ડસ્ટ્રીનો ઓવરઓલ 14-15 છે. કઈ રીતે જોઈ રહ્યો છે ટાટા મોટર્સ પેસેન્જર વિકલ્પ શોર્ટ ટર્મ પર્પઝથી પણ અને લોંગ ટર્મ કોઈને પોર્ટફોલિયોમાં એડ કરવો હોય તો કરાય કે નહીં મેમ? ઓવરઓલ ઓટો સેક્ટર થોડું દબાણમાં જે જોવા મળ્યું એની જ ઇમ્પેક્ટ આ સ્ટોકમાં પણ તમને જોવા મળી હતી. પણ જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતું 330-33ની આસપાસનું એ સ્ટોકે ક્રોસ કરી લીધું છે. હવે નેક્સ્ટ આ જે અપસાઇડ છે 380 સુધી તમને અપસાઇડ જોવા મળી શકે અને એની ઉપર 400 સુધી. પણ એની ડેપ્થ નિયર 350 ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. કરંટ લેવલે જો તમે નવા એડ કરવા જશો તો થોડોક રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રિફરેબલ નહીં રહે. તો આ રીતે આપણે જરૂરથી લેવલ સ્પેસિફિક ટાટા મોટર્સ પેસેન્જર વિકલ્પ માટે સલાહ બની છે, ફોલો કરીશું. આવો દર્શક મિત્રો, સમજ છે ક્વિકલી નાનકડા વિરામનો વિરામ લઈએ અને વિરામ બાદ બીજા જે સ્ટોક સ્પેસિફિક જે આજના બેસ્ટ માર્કેટ મૂવર્સ છે એની ઉપર વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે જે રીતે વાત કરી હતા કે સ્ટોક સ્પેસિફિક મુમેન્ટમ જબરજસ્ત છે, માર્કેટ મૂવર્સ ઘણા બધા છે. તેમાંથી નેક્સ્ટ માર્કેટ મૂવર્સની મારે વાત કરવી છે અને એ છે એટર્નલ, એટલે કે ઝોમેટો તરીકે જે જાણીતો સ્ટોક છે એટર્નલ. બહુ સરસ મોમેન્ટમ તમે જો સ્ટોક્સમાં આજે આપણને તેજી સારી એવી જોવા મળે છે. 264 રૂપિયા તમે જો આજે આપણને સ્ટોક્સ આવી ગયો. 257 રૂપિયા તો એક ટાઈમે સવારે તમે જો ફ્લેટ ટુ નેગેટિવ પણ હતો, પરંતુ મોમેન્ટમ ધીરે સરસ ખરીદારી જોવા મળી છે. ડેઇલી ચાર્ટ ઉપર પણ મેમ તમે નજર કરશો તો 2-3 દિવસથી કોન્ફિડન્સ જોવા મળે છે. કાલે પણ ઓલમોસ્ટ ફૂલ બોડી કેન્ડલ બની હતી અને આજે પણ તમે જો 2-3 દિવસથી કોમન વસ્તુ એ છે મેમ કે તમે જો તો ઘટાડામાં સરસ ખરીદારી આવી જાય અને ક્લોઝિંગ ફેરી ધીરે તમે જો તો હાયર બાજુ જ ક્લોઝિંગ થાય છે. છેલ્લા 6-7 સ્ટોક્સથી તમે જો દિવસથી આપણને સ્ટોક્સ પણ 10 ડેમાંની ઉપર ક્લોઝ થવામાં સફળ થાય છે. લાગે છે કે આ ધીરે
ધીરે ધીરે ફરીથી હવે ઉપર અપટિક બતાવવા માટે રેડી થઈ ગયો છે એટર્નલ મેમ? યસ, ઇટર્નલમાં એક 263નું એક સોરી 250નું એક રેઝિસ્ટન્સ હતું, એ ક્રોસ થઈ ગયેલું છે. સ્ટોકમાં આ અપસાઇડ જે કરન્ટલી થઈ રહી છે એ 271ના લેવલ સુધી અપસાઇડ કન્ટિન્યુ રહી શકે. 271 પછી સ્ટોકમાં કઈ રીતે રિએક્ટ કરે છે સ્ટોક, એ લેવલથી જો કોઈ રિજેક્શન ના આવે તો પછી સ્ટોકમાં અપસાઇડ ટુ 88,310 સુધીની કન્ટિન્યુ રહી શકે. પણ હોલ્ડની જ સલાહ રહેશે. કોઈ બી ડિપ તમને 250ની આસપાસ જો જોવા મળે તો ઇટ્સ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઇન ઇટર્નલ. ઓકે, તો બાઇંગ કરવાની અહીંથી ખાસ કરીને સલાહ બની રહી છે. અને સાથે ઉપર 271 લેવલ છે, તેને ધ્યાન રાખીશું. વાત આપણે ઇટર્નલ સરસ મજબૂતી છે. નેક્સ્ટ વાત કરીએ તો એ છે ઈડા, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી. અહીંયા પણ તમે જુઓ તો મેમ આપણને એનર્જી સેક્ટર બહુ સરસ તેજીના જોશ સાથે એનર્જી ફાઇનલી બતાવી રહી છે. એક વખત તો એનર્જી સેક્ટર ઉપર આઉટલુક વાત કરી લઈએ, તમને કોઈ સ્ટોક્સ પસંદ હોય, અને એમાંથી મારે એક ઈડા વાત કરવી છે. આજે તમે જો સરસ ઓલમોસ્ટ 10% તેજી, અને અહીંયા પણ તમે જુઓ આજે ઓપનિંગ થતાં જ ખરીદારી આવી છે, અને અત્યારે હાઈ ઉપર છે મેમ. એનર્જી સેક્ટરમાં ઇન્ડિયાનું ફોકસ આમે વધી ગયું છે. જે રીતના ગ્લોબલ સિનારીઓમાં આપણને જે રીતની હેરાનગતિ થઈ રહી છે, એમાં એક લેસન મળ્યો છે કે આપણું એનર્જી સેક્ટર, પાવર સેક્ટર પર ઇનહાઉસ એને ડેવલપમેન્ટ કરવું ઘણું જરૂરી છે. અને એના લીધે બધા જ પાવર સ્ટોક, એનર્જી સ્ટોકમાં તમે એની અસર જોઈ હશે. હવે સ્પેસિફિકલી વાત કરીએ તો પીએફસી, આરઈસી, ઇરેડા, પછી ટાટા પાવર, અદાની પાવર, આ બધા સ્ટોકે સારું એવું પરફોર્મન્સ બતાવ્યું છે. અને અદાની પાવર આપણે આ ચેનલ ઉપર 160ની આસપાસ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે કીધેલું હતું, અને એ લેવલથી સ્ટોક અત્યારે 200ની ઉપર જોવા મળ્યો છે. તો એ અદાની પાવરમાં અપસાઇડ જે છે એ કન્ટિન્યુ રહી શકે 220, 240 સુધી. અને ઇરેડાની વાત કરીએ તો ઇરેડામાં એક સારું 139ના લેવલ ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને આ જે અપસાઇડ છે એ તમે કન્ટિન્યુ રહી શકે. અત્યારે જો શોર્ટ ટર્મમાં જોઈએ તો 147 અને એની ઉપર 153 સુધી. સો યસ, પાવર સેક્ટર કમ્પ્લીટલી ફોકસમાં છે. અને વિથ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ તમને વેલ્યુએશન પણ સારા મળી રહ્યા છે. તો વિથ અ લોંગ ટર્મ વ્યૂ પાવર સેક્ટર ફોકસમાં રાખવું છે. ઓકે, તો પાવર સેક્ટર જરૂરથી ફોકસ કરીશું. અને મેમ એક વખત સ્ટોપ લોસ પણ જણાવી દો. સ્ટોપ લોસ તમારે આ સ્ટોકમાં જો નીચેની સાઈડ સ્ટોક 125ની નીચે સ્લિપ થઈ જાય તો પછી એની અંદર એક નેગેટિવ વ્યૂ બને છે. સો 125નો એક સ્ટોપ લોસ તમારે રાખવું છે. ઓકે, તો 125ના સ્ટોપ લોસ સાથે અહીંયા ખરીદી કરવાની સલાહ બની રહી છે. વાતથી આપણે ઈડા કે જેને ધ્યાન પર જરૂરથી રાખીશું. બીજું તમે જુઓ તો મોમેન્ટમ સરસ આપણને જોવા મળી રહી છે. એમાંથી એક સ્ટોક છે અમારા રાજા એનર્જી. સ્ટોક સવારે તમે જુઓ તો 3-4% તેજીમાં, અત્યારે ઓલમોસ્ટ 19.5% તેજી સાથે તમે જો 924ના હાઈ બનાવ્યા, 928 અપર સર્કિટ છે. અને અત્યારે તમે જો 17% તેજી આપણને અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટીમાં જોવા મળી છે. આ પણ મેમ એક વખત જરૂરથી ડિસ્કશન કરવું જોઈએ. બહુ સરસ મોમેન્ટમ આજે આ સ્ટોક્સમાં આપણને જોવા મળ્યું છે મેમ. સ્ટોક એના ઓલ ટાઈમ હાઈથી ઓલમોસ્ટ અડધો થઈ ગયેલો હતો, અને ત્યાંથી પાછું એક અપસાઇડ મુવમેન્ટ ઓવરઓલ સેક્ટર ફોકસના લીધે જોવા મળી છે. હવે આ રેલી 1952 સુધી ઉપર કન્ટિન્યુ રહી શકે. 952ની ઉપર જો સ્ટોક સસ્ટેન કરી જાય અને જો એની અંદર સારું એવું વોલ્યુમ તમને જોવા મળે તો પછી એની અંદર 1025 સુધીના લેવલ્સ જોવા મળે. પણ જે નીચેની સાઈડનું લેવલ છે 830માં ફોકસ રાખો. 830ની નીચે સ્ટોક સ્લિપ થશે તો પછી પાછું એની અંદર દબાણ જોવા મળશે. તો આ રીતે વ્યૂ બંધ જોવા મળે છે અમારા રાજા એનર્જી, જેની ઉપર આપણે જરૂરથી ફોકસ કરીશું લેવલ સ્પેસિફિક. પરંતુ આવો દર્શક મિત્રો, સમય તો છે ક્વિકલી નાનકડા વિરામનો. ફટાફટ એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ બીજા જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે દર્શકો જે રીતે વાત કરી હતા, બેસ્ટ મોમેન્ટમવાળા સ્ટોક્સ વાત કરીએ, તેજીવાળા, થોડા આજે કહેવાય ને કે નેગેટિવ એક્શનવાળા એટલે કે પ્રોફિટ બુકિંગવાળા સ્ટોક્સ પણ આપણે વાત કરવી જોઈએ. એમાંથી જ ઓબ્વિયસલી જો પ્રોફિટ બુકિંગની વાત કરીએ તો પહેલાં તો આઈટી સેક્ટર જ યાદ આવે છે. જે રીતે આજે પીટાયું છે, તમે જો સ્ટોક્સ
એચસીએલ ટેક 10.5% તેજી આજે આપણને એચસીએલ ટેકમાં જોવા મળી છે. એના સિવાય તમે જોશો તો આપણને ટાટા ELXC છે, persistent બધાના પરિણામ આવ્યા, અનુમાનથી મિસિંગ હતું અને ઘટાડો આવ્યો છે. જાગૃતિ મેમ પ્રશ્ન છે કે હવે એચસીએલ ટેક આટલો ઘટાડો આવ્યો છે, 10-11% અત્યારે ડાઉન છે, તો ઘટાડા બાદ ખરીદી કરાય કે નહીં મેમ? જી જાગૃતિ મેમ, અવાજ આવે છે? સોરી, HCL ટેકમાં જે દબાણ આવેલું છે રિઝલ્ટ સ્પેસિફિક છે, એટલે તરત તો એના સેન્ટિમેન્ટ કન્વર્ટ નહીં થાય. આની ઇમ્પેક્ટ હજી કન્ટિન્યુ રહી શકે. સ્ટોકમાં હજી 1170 સુધીની એક ડાઉનસાઇડ પેન્ડિંગ છે. સો રાઇટ નાવ તો કોઈ નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી HCL ટેકમાં નથી બનતી. અને 1170 લેવલ પર સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એ જોવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે. જેમ મેં કીધું એ પ્રમાણે થોડા સેન્ટિમેન્ટ સારા થાય એ બાદ નવી ખરીદી માટે વિચાર કરીશું. એઝ ઓફ નાઉ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ મારે વાત કરવી છે તો એ છે અદાણી ગ્રુપનો સ્ટોક્સ, અદાણી એનર્જી સોલ્યુશન્સ. ઓલરેડી મેમ આપણે અદાણી ગ્રુપની શું કે એનર્જી સેક્ટરની વાત કરી, પરંતુ આ સ્ટોક્સ મારે અલગથી વાત એટલા માટે કરવો છે કારણ કે આ સ્ટોક્સ પણ તમે જો ખાસો પીટાયેલો છે. આપણે જોઈએ ને તો ઇવન 2022માં આ સ્ટોક્સ ઓલમોસ્ટ આપણે જોઈએ તો 4,200 રૂપિયા, તો 4,200 રૂપિયાથી સ્ટોક્સ નીચે આવીને આપણે જોઈએ તો નીચે એક ટાઈમે 1,000ની પણ નીચે 800 રૂપિયા નીચે ગયો અને પછી હવે મોમેન્ટમ શરૂ થયું છે અને આ મોમેન્ટમમાં બ્રેકઆઉટ સરસ જોવા મળ્યું છે. આજે નવા 52 હાઈ બન્યા છે. લાગે છે કે આ 52 હાઈ આગળ નવી તેજી માટે એક શક્તિ આપે મેં? જો યોમિકભાઈ, આજનો જે હાઈ છે 1345 નો, એ વીકલી ચાર્ટ પર એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે. સ્ટોકનું 1345-50 ની વચ્ચે ટકવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ફોર ફર્ધર રેલી. નહીં તો સ્ટોક અહીંયાથી થોડું રિજેક્ટ થઈ અને નીચેની સાઈડ તમને 1250 ની આસપાસ પાછો જો જોવા મળે તો એ વખતે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફર્ધર અપસાઇડ માટે તમે લઈ શકો. પણ અત્યારે કરંટ લેવલે લાઈક રિસ્ક રિવોર્ડ ઘણો ખરાબ થઈ જશે, એટલે 1345 ની ઉપર સ્ટોકનું ટકવું ઘણું જરૂરી છે ફોર મોર અપસાઇડ અપ ટુ 1,500. આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે અદાણી એનર્જીસ, કે જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું લેવલ સ્પેસિફિક. એક બીજો સ્ટોક્સ વાત કરી લી મેમ, અને એ છે તમે જો તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જે જોવા મળી છે તેમાં નવા 52 હાઈ બનાવનારા સ્ટોક્સમાં CG પાવર ઓલમોસ્ટ અહીંયા જોઈએ તો 3.25% તેજી જોવા મળી છે અને અહીંયા પણ મોમેન્ટમ બહુ સરસ છે. આપણે જો જોઈએ તો ક્યાંક ને ક્યાંક ડેઇલી ચાર્ટમાં થોડું આપણને ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ બનતી અને એનું બ્રેકઆઉટ આપણને 800 રૂપિયા ઉપર જોવા મળ્યું છે. લાગે છે કે અહીંયા ફરીથી એક ફર્ધર સારી એવી તેજીની એક્શન જળવાઈ રહે CG પાવર મેમ? યસ, ઘણો સારો ચાર્ટ છે. ડેઇલી અને વીકલી બંને ચાર્ટ તમે જો એનાલાઇઝ કરો તો બંને ચાર્ટમાં એક સારી W પેટર્ન જોવા મળી છે અને એ W પેટર્નનું બ્રેકઆઉટ અહીંયા થયેલું છે. તો સ્ટોકમાં હજી ફર્સ્ટ અહીંયાથી ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 875 નો છે, તો એ તો સ્ટોક બતાવશે જ. અને એની ઉપર જો સ્ટોક હોલ્ડ કરી જશે તો પછી સ્ટોકમાં 980, 1100 સુધીના અપસાઇડ લેવલ પેન્ડિંગ છે. પણ હા, ડેફિનેટલી હોલ્ડનો જ આની અંદર આઉટલુક રહેશે અને સ્ટોક ઘણી સારી રીતે બ્રેકઆઉટ આપેલું છે જેનું રિઝલ્ટ તમને દેખાશે. ઓકે, તો વ્યૂ બહુ સરસ પોઝિટિવ બનતો જોવા મળે છે. ઉપરની તરફ 875ના લેવલ પણ CG પાવરમાં આપણને આવતો જોવા મળી શકે છે, તો જરૂર અહીંયા ધ્યાન રાખીશું. તો જાગૃતિ મેમ, આ સાથે સમય થયો છે આપણી સાથે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે ઇન્ડાઇસીસ અને ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. આમાંથી અમારા ક્લાયન્ટ્સને અમે સ્ટોક્સ આપેલા હોઈ શકે. અમારી જોડે પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ સ્ટોક્સ છે નહીં અને કોઈ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ જાગૃતિ મેમ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ મેમ. સો આવો દર્શક મિત્રો, 24,424 લેવલ પકડી રાખીએ છેલ્લા કેટલાય ટાઈમથી. તમે જુઓ તો સવારે 10:30, 11 વાગ્યાથી આ લેવલ 50 પોઈન્ટની મુવમેન્ટ પકડાઈ ગઈ છે. તો જ્યાં સુધી એ મુવમેન્ટની બહાર ઉપર યા નીચે નહીં આવીએ ત્યાં સુધી ઓબ્વિયસલી મોમેન્ટમ જોવા નહીં મળે. તમે લાઇન પણ જોઈ રહ્યા છો, ઓલમોસ્ટ એક જ લાઇનમાં કારોબાર જોવા મળ્યો છે. સેમ વે બેંક નિફ્ટી પણ તમે જુઓ તો અહીંયા પણ 57,350, 57,400, 57,300, 100 પોઈન્ટની રેન્જ અહીંયા પણ પકડાઈ ગઈ છે. અહીંયા પણ આ રેન્જની બહાર જવું
જરૂરી છે. હા, ઉપરની તરફ જઈએ છીએ તો ઉપર મોમેન્ટમ પણ તેજીનું એ સારી રીતે આપણને એક્શન સાથે આપણને જોવા મળશે. પરંતુ મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો ત્યાં આજે બહુ સરસ મજબૂતી. સ્મોલ કેપ તમે જો 1.25% તેજીમાં આજે જોવા મળી છે. ઇવન મિડ કેપ પણ તમે જો 5% મજબૂતી. એટલે અહીંયા સારી એવી મજબૂતી છે. તો જોઈએ કે હવે આ મજબૂતી મિડ કેપ સ્મોલ કેપને અહીંયાથી સફળ થાય છે માર્કેટને બુસ્ટિંગ આપવા માટે કે નહીં. અહીંયા નિફ્ટી બેંક નિફ્ટીમાં રિકવરી આવે છે કે નહીં, એ બધું જાણવું હોય તો તમારે જોડાઈ રહેવું પડશે. દર્શક મિત્રો, ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ પણ જોડાશે. ત્યાં આપણે વાત કરીશું કે હવે આવતીકાલે હવે જ્યારે એક્સપાયરી છે સેન્સેક્સની, તો કયા ઇમ્પોર્ટન્ટ લેવલ આપણે ફોકસ કરીશું, સાથે માર્કેટમાં હવે કયા સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ક્યાં ફોકસ કરીશું, ક્યાં ખરીદીનો મોકો છે, એની ઉપર વાત કરીશું એક બ્રેક બાદ.